જન્મ એમનું મૃત્યુ તો નક્કી જ છે, પણ એક દીકરાએ પોતાની માના સ્વભાવ મુજબ ઉઠમણામાં લોકોને ગરમા ગરમ નાસ્તો કરાવ્યો. વડિયામાં આજે ઉઠમણામાં આવતા લોકોને ગરમા ગરમ ગાંઠિયા, જલેબી, મરચાં અને કેરીનો સંભારો જમાડ્યો. વાત એમ છે કે વડિયા સ્થિત અરવિંદભાઈ ઢોલરિયા કે જેઓ હાલ સુરત ખાતે રચના મોબાઈલ શોરૂમ ધરાવે છે, તેઓના માતૃશ્રીનું સ્વસ્થ પરિસ્થિતિમાં દુઃખદ અવસાન થતાં તેમના માતાની એક રસમ કહો કે ટેક પોતાના આંગણે કોઈ પણ મહેમાન આવ્યા હોય તેમને જમ્યા વગર ન જવા દેતા સ્વર્ગીય શાંતાબેન શામજીભાઈ ઢોલરિયાનો વૈકુંઠ વાસ થઈ જતા પણ એની રસમ ઉઠામણામાં પણ તેઓએ નિભાવી હતી. આપણે જોઈ શકીએ છીએ કે ઉઠમણામાં લોકોને નાસ્તો કરાવવામાં આવી રહ્યો છે. અરવિંદભાઈ ઢોલરિયાનું એવું માનવું છે કે જન્મ એનું મૃત્યુ એ તો નક્કી જ છે, તો પછી વિશાળ હૃદયથી કેમ ન સ્વીકારીએ. તો આવા ઉદ્દેશ્ય સાથે આજે અરવિંદભાઈએ પોતાના આંગણે ઉઠમણામાં તમામ આવનાર મહેમાનોને ચા, ગાંઠિયા, જલેબીનો નાસ્તો કરાવ્યો હતો. અહેવાલ રાજુ કારિયા. અમારા દાદી જીવા ત્યાં સુધી ખૂબ તંદુરસ્ત હતા. અહીંયા વડિયામાં જેમનું જીવન આખું એણે ગુજારેલું છે ને જ્યાં સુધી જીવા ત્યાં સુધી ખૂબ જ તંદુરસ્ત હતા. તો એમની એક આત્માને શાંતિ મળે તો અને એના આખા પરિવાર કેવી રીતના અમારો પરિવાર ખુશ રહે તો એના માટે અમારે શું કરવું જોઈએ. તો એથી અમને વિચાર આવ્યો અહીંયા ગામ ગાંઠિયા, જલેબી અને મરચાંનું અમે આયોજન રાખ્યું અને અમારો પરિવાર જેવી રીતના ખુશ છે એવી રીતના અમારા બાને આત્માને પણ શાંતિ મળે ને એ પણ રાજી થાય એ માટે અમે આયોજન રાખેલું. છેલ્લા 50 વર્ષથી અહીંયા વડિયામાં મારા બા કોઈ પણ જે ઘરે આવે છેલ્લા 50 વર્ષથી આ રિવાજ છે, એને ભૂખ્યા પેટે જવા દેતા નથી, જમાડીને મોકલે છે. તો એના જ નિયમોનું અમે પાલન કરીએ છીએ. સરસ. એનાથી એના આત્માને શાંતિ મળે પ્રયાસ છે તમારે, અને એના આત્માને શાંતિ મળે અમે પણ રાજી છીએ એમાં.